18 પુરાણોમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ એ સર્વોપરી સર્વશ્રેષ્ઠ છે અને બધાય પુરાણોનો સાર એમાં ભરેલો છે. ગંગાજીના કિનારા ઉપર સુખદેવજી મહારાજ એ રાજા પરીક્ષિતને આ કથા શ્રવણ કરાવી રહ્યા છે. રાજા પરીક્ષિત રામ જન્મોત્સવની કથા સુખદેવજી મહારાજે રામ જન્મોત્સવનું વર્ણન કર્યું છે. ભગવાન રામ, રામ કહો કે કૃષ્ણ કહો, આ બંને અલગ નથી, બંને એક જ છે. તત્વ એ તો એક જ છે, પણ યુગ યુગ પ્રમાણે અવતાર ભગવાને ધારણ કરે છે. અને ભગવાન રામ, રામને આ જગતમાં સમજી લીધા, જાણી લીધા, એને બધું જાણી લીધું છે. અને જગતમાં જેણે રામને નથી જાણ્યા, માનો કે એને કાંઈ નથી જાણ્યું. ભગવાન રામ એ તો માત્ર એનું નામ લેવાથી, ભગવાન રામનું નામ લેવાથી આપણી અંદર જે પાપ રૂપી પંખી પડ્યું હોય ને, બેઠું હોય ને, તો એ ઉડી જાય છે. ભગવાનના નામમાં આટલી શક્તિ છે. પણ નામ ઉપર તમને ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોય તો ભગવાનના નામે તો કેટલાયની કુમતી સુધારી દીધી છે. રામ નામે કેટલાયના અહંકારને તોડી નાખ્યા છે. ભગવાન રામે જ્યારે અવતાર ધારણ કર્યો, એમણે તો શિવજીના એક જ ધનુષ્યનો ભંગ કર્યો હતો, પણ રામના નામે તો કેટલાયના અહંકારને ભાંગી નાખ્યા છે. રામે તો એક જ અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો, પણ રામ નામે તો કેટલાયની કુમતીને સુધારી દીધી છે. અને ભગવાન રામનું નામ એટલું પવિત્ર છે, ખાલી તમે આમ મુખથી રામ બોલો ને ત્યાં તમારા અંતરમાં આરામ થઈ જાય. અને આપણી અંદર જો કોઈ પણ પાપ પડેલું હોય, કેટલાય જન્મોનું કદાચ પાપ આપણામાં હોય ને, તો ભગવાનનું નામ લેવાથી એ પાપ એ ઉડી જાય છે. આટલી તાકાત એ ભગવાનના નામમાં છે. એટલે આપણે કોઈ જગ્યાએ આમ કથામાં જઈએ, સત્સંગમાં જઈએ, કીર્તનમાં જઈએ, ત્યારે કીર્તનને આપણે સત્સંગને સાંભળતા હોય, કથા સાંભળતા હોય, કીર્તન કરતા હોય, કીર્તન કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા હાથની તાળીએ પાડતા રહેવું જોઈએ. કારણ કે તાલી પાડી અને ભગવાનનું નામ લઈએ ને, તો ભગવાનનું નામ એ આપણી અંદર પાપરૂપી પંખી બેઠું હોય ને, તેને ઉડાડી દે છે. અને રામની કથા જ હાથની તાલી જેવી છે. શિવજી મહારાજે ભવાનીને કીધું છે કે દેવી, રામ કથા સુંદર કર તાલી, સંશય વિહંગ ઉડાવની હારી. રામ કથા એ તો આમ હાથની તાલી જેવી છે, જેમ તાલી પાડીને પંખી ઉડી જાય, એમ રામ કથા રૂપી રામનું નામ લેવાથી માનવીના પાપ રૂપી પંખી ઉડી જાય છે. સંશય રૂપી પંખી ઉડી જાય. મનમાં જો કોઈ શંકા હોય, કોઈ સંશય હોય, મનમાં મોહ થયો હોય, તો એને રામ કથા એ ભાંગી શકે છે, એને દૂર કરી શકે.